વહેલા વહેલા આ તો છોકરા હારે કરી લીધી મસ્કરી. મસ્કરીમાં છોકરાને પડી ભારી મસ્કરી. કેવી લાજી મેરી મજાક એ બચે. એમ કરીને આજે ક્ષેત્રમાં આવી જાય ને ઓર્ડર કરવા માંડ્યા, શૂટિંગ કરવા માંડ્યા ને બાપુને હાથે મથેરા છે ને આપણે બહુ શૂટિંગ કરારા હતા. આ ચિયા ઘરનો રિવાજ જુઓ. મારા પપ્પા મથેરા. मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ. અને આ છે અમારું ખેતર ને ખેતરમાં વાઈ નાખ્યો ગુવાર, પણ પાણીની કોઈ વ્યવસ્થા નથી. ને આ છે અમારા ખેતરને લાગી ગેસ ગોબર બનેલું છે મોટી કંપની. તો ફટાફટ આવી જાઓ ગેસ ગોબરની કંપનીમાં જોવા માટે. કોઈ જોવાનું તો છે નહીં, પણ ખાલી જોવા માટે આવી જાઓ, એમને ખાલી શોખ માટે. અને આ ગેસ ગોબરનો પેલો ચેનો કંકો છે, તમે કોઈ દાડો જોયો તો નહીં હોય, પણ મેં પહેલી વાર તમને બતાડ્યો છે, તો મને કંઈક કહેજો. અને એમાં પાછું એક બીજું અમારા ભાઈબંધ તો નેસા છે ને ઓછા છે ને શૂટિંગ કરેલા. છોકરા મને મળ્યા નરીએ કરવા મળ્યા. હવે આ તો ઇન્સ્ટાગ્રામમાં ટ્રેનિંગ કરે નરીએ. અને ત્યાંથી આપણે ઉપડી ગયા છે ખભે વોશી કરીને આવું બકરીઓ સારવા ઉપડ્યા છે. એટલે હમણાં તમે જો આગળ જઈને ફટાફટ એક લેબડો કાપી નાખવો હશે ને સારી નાખવા હશે ફટાફટ. અને આ છે લેબડો, આ છે જાંબુડો. જાંબુ ખાવાનો જીવ થઈ ગયો, પણ જાંબુ તારા બાએ તૈયાર કર્યા છે. અને ત્યાંથી આવી ગયો આ છે લેબડો. લેબડાને હમણાં કરી નાખું કટિંગ. તમે ખાલી જુઓ તો ખરા, કરી નાખો કટિંગ ફટાફટ ને ઉતરી ગયો ફટાફટ. मनुष्य लोगों की मनुष्य शक्ल देख ली. અરે બાપલી આ શું, આ કેવું ઘર છે, રાજા રજવાડા જેવું ઘર લાગે છે. ઓહો આ ઘરને તો જોઈને મારી બળી ગઈ. એ ભગવાન, ઘર જો ઘર કેવું મસ્ત ઘર છે. મારે સપનું છે આવું ઘર બનાવવાનું, પણ એ ભગવાન જાણે પૂરું થશે. વિચાર કર્યો છે કે આ ઘર આપણે કેન્સલ કરવું છે, બીજું કરી નાખવું છે પતરાવાળા. તો ફટાફટ હવે આ ઘરને ધોઈને મારે તો જીવ બળી ગયો છે. માતાની સોગન એવું થાય છે કે આ ઘર છે કે કોઈ વસ્તુ છે. મેડી છે, મેડીયામાં રહેવાની તો એવી મજા આવતી છે ને. અસલમ વાત ના છોડો. તો કોમ ચાલુ છે તો આટલો ફાવે છે ને, કોમ થઈ જાય ત્યારે કેટલો ફાવશે. વાહ ભાઈ વાહ, આવું ઘર કોનું છે, ક્યાં આવ્યું છે. હું તો જોઈને જ પોતરી ગયો, પણ શૂટિંગ મેં કર્યું. મને કેમ ખબર નથી કે અમારા ગામમાં સારું ઘર બનાવેલું. ઘર પણ એક નંબર છે, તમે જુઓ તો ખરા. અલ્યા મારી તો બળી ગઈ. હવે ઘરનું ઘણું શૂટિંગ લેવું નથી ને ચાહક મિત્રો વળે કહે છે કે તું અમારી બાળવા મથેરો છે, પણ અમારી એમ બળતી નહીં. અને આ ઘરનો વ્યૂ છે ને આ ઘર જોવા. તો મિત્રો આ ઘર કોનું છે? આ ઘર છે આપણા ચાહક એવા ગબ્બરભાઈ, અર્જુનભાઈનું અને શ્રવણભાઈનું ઘર. ચારે ભાઈઓનું આ ઘર છે. કેટલું સુંદર ઘર છે, તમે જુઓ તો કરી. ખાલી બહારથી જુઓ તો આટલો. આ એને બાબારીની મહેર છે, તો આપણે એને વિડીયો શેર કરો, આપણે બાબારીની મહેર થાય. અને આવા લોકોને સપોર્ટ કરો. જય માતાજી.